નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર. સમાચારની શરૂઆત કરીએ વિસ્તારથી. તો વલસાડ જિલ્લાના ધગડમાળ ખાતે આવેલી આશ્રમ શાળામાં આજરોજ વન્ય પ્રાણી સપ્તાહના ભાગરૂપે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો આરંભ વલસાડ જિલ્લામાં પારડી તાલુકાની રેન્જમાં વન અધિકારીની ઉપસ્થિતિમાં થયું. બાળકોને વન્ય પ્રાણીઓ અને વિવિધ સરીસૃપો વિશે જ્ઞાન આપવામાં આવ્યું. સામાજિક વનીકરણ વિભાગના અશોક ઢાબી અને તરુણા પટેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને બાળકોને પ્રાકૃતિક પર્યાવરણના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું. ઉપરાંત પારડી જીવદયા ગ્રુપના યાસીન મલિક, ઋષિ ઠાકુર, દેવાંગ પટેલ અને ફૈઝાને પણ બાળકોને વન્યજીવન અને પ્રાણીઓના રક્ષણ અંગે માહિતગાર કર્યા. આ કાર્યક્રમ દ્વારા બાળકોમાં પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ અને પર્યાવરણની સંરક્ષણની ભાવના પેદા કરવામાં આવી. વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી દ્વારા પર્યાવરણની સુરક્ષા અને જંગલના જીવન પ્રત્યે લાગણી વિકસાવવા મહત્વપૂર્ણ પ્રયાસ થયો.